જોઈ લો. અને કાંઈ કામ ધંધો નથી. જોઈને માં આમ જોઈને દાંત કાઢે. જો એને ખબર પડી ગઈ કે મને નવરી નહીં કીધી છે ને. બાકી જબરી આઈટમ અઘરી નોટ કહેવાય. હું અઘરી નોટ. ગુડ મોર્નિંગ. એવું આપણે હજી આજે નહીં કહેવું ભાઈ ને, કાલે નહીં કહેવું ને, આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી નહીં કહીએ. ચાલો આપણી સ્ટાઇલમાં ગાયકા બ્લોગ ચાલુ કરી દે. અત્યારે સવારમાં થઈ ગયું બહુ મોડું, કારણ કે આપણે તો ઉજાગરો ને આપણે હુઈ રહ્યા હતા બહુ મોડા સુધી. ચાલો ગાયકો આપણી સ્ટાઇલમાં. ના ગુડ મોર્નિંગ, ના ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. ચાલો હવે આપણે થઈ ગયા રેડી એકદમ ટકાટક. લાગે ને 12 વર્ષનો બાબલો. આ તો ભાઈ મારા લગ્ન થઈ ગયા, બાકી તું હે ને એ 10 વર્ષનો જ લાગતો હતો. આ લગ્ન થઈ ગયા ને એમાં આજે ટાઈલ પડી ગઈ. જો તમે કોઈ ન કર્યા હોય ને તો હું તમને સલાહ આપું, લગ્ન તમે કર્યું એટલે તમારે ટાઈલ પડી જાય. મારે ભલે પડી ગઈ, તમારે પડી જાય. હાલો હવે ભાગ્ય આપણે ખાના મુના દુકાને. કેમેરામેન પેલા લાઇટ બંધ કરી દો ને, લાઇટ બિલ મારા બાપા જ ભરે. આ લાઇટ બંધ. હાલો હવે ભાગ્ય દુકાને આપણે. તો હાલો સીધા મળીએ આપણે હવેલીએ. આપણે જતા હતા આપણે હવેલીએ, આપણે પેટમાં ગુરગુર થતું. આપણે વિચાર કર્યો હાલની ગાયકા સોડા પી લે. હાલો ગાયકા પોગી જાય સોડાવાળાની દુકાને. આપણે લઈ લીધી હતી સોડા પી લીધી. ખબર એટલે અંગૂઠો જે આવે ને ઠેંગાવાળી સોડા લીધી. જે અંગૂઠો એમાં દેખાય ને એ અંગૂઠો તમે ગાયકા મારા વિડીયો મેં કરી નાખો ને, અમને મજા આવે. કાંઈ નહીં હાલો ગાયકા સોડા પી ભાગવા માંડી આપણે હવેલીએ. ત્યાં બાપા બળો લઈને ઉભા છે. સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. વિડીયો અપલોડ કરીને થઈ ગયા અમે નવરા થઈ ગયા. આપણે પેલી એક ચુસ્કી ચાની, એક ને આટે 2 ચુસ્કી લઈ લીધી. અરે નાસ્તામાં શું લે ખબર છે? હલ્દીરામનું શું લખ્યું? લાઇટ કેવડો. આમાં લાઇટ તો આવતી નથી. લાઇટ કેવડો કઈ રીતે? એને લાઇટ આપવી જરૂરી છે ને ભાઈ. એલઈડી લાઇટ નો આપવી પડે. હાલો હલ્દીરામ વાળો લાઇટ આપવા નહીં આવે. આ ડોર ઠરી જાય ટાઈટની ગરમ ચા મજા આવે, ઠરેલ નો મજા આવે. હા કાંઈ નહીં હાલો ચા પાણી નાસ્તો કરી લે ભાઈ. નીકળશું ઘરે જમવા. એવી જમવું જરૂરી છે. ખાના પીના સાથ હે મરના જીના સાથ હે, એવા ગીતના નારા હારે આપણે ચા પી લઈને પછી નાસ્તો કરી લઈએ. ફાઇનલી આપણે આવી ગયા આપણે ઘરે. દરવાજો ખુલ્લો જ છે. હાલો દરવાજો પેકે કરી દીધો ભાઈ, કેમ કે અત્યારે છે ને ટાઢી હવા આવે. ટાઢી. અમારે એક નવા મહેમાન એમ મળવું તમે જો મહેમાન બતાવું. અહીંયા મોબાઈલ આમ જોવા માંડી જોઈ લો. અને કાંઈ કામ ધંધો નથી. જોઈને માં આમ જોઈને દાંત કાઢે. જો એને ખબર પડી ગઈ કે મને નવરી નહીં કીધી છે ને. બાકી જબરી આઈટમ અઘરી નોટ કહેવાય. હું અઘરી નોટ કેમ? બાકી એને આપણે કહેવાય અઘરી નોટું. એને એમ લાગે ભાઈ હું આગલી સેલિબ્રિટી બની જાય. હવે એને એ ખબર છે એનો મામો સેલિબ્રિટી નથી બન્યો તો ભાણી હું સેલિબ્રિટી બન્યો. કાંઈ નહીં હાલો ગાયકા વળસી લઈએ. તમને સેલિબ્રિટીને જ મળવી લીધા. એ અત્યારે મારે સામું જાયું જ દઈએ કે મામો એ હરામીનો મને કેમેરામાં લેતો જ નથી. કાંઈ નહીં આપણે એને એકથી વારો લેવું મારવાનો. એકથી ધમારી નાખવાની છે. ધમારી નાખ. કેમ ધમારવાની જોડી બતાવું. કેમ ધમારવાની? આમ ધમારવાની. ડીગો આ તો મારું દીકરું ઊંધું થઈ ગયું. દાંત કાઢે લે. ધમારી તો દાંત કાઢે. છોકરી શરમાઈ જાય બહુ શરમાઈ જાય. જો શરમાઈ જાય. કાંઈ નહીં હાલો આપણે જમી લઈએ. આપણે જમવા આવ્યા છે. ભાણીબેનને રમાડવા નથી આવ્યા. બાપા ટિફિનની વાટે બેઠા. ભાણીબેન તો અમારે સાંજે પાછા અમને હેરાન કરશે હજી દીમાં 20 વાર. ચાલો ગળસી લઈએ. ફાઇનલી આપણે જમીને આવી તો ગયા હતા દુકાને. દુકાન આવીને એક લોચા થઈ ગયા. બાપા એક બાજુ નાખું એન્જિન જ ખોલી નાખ્યું. ખોલી એ રીતે નાખ્યું મને ખબર નથી કે ફિટિંગ કઈ રીતે થાય. કાંઈ નહીં હાલો જે થાય જોયું જાય. બીજું હું હવે આપણે લાગી જાય કામે. એ પહેલાં તમને બતાવું કે બાપાએ કઈ રીતે ખોલી નાખ્યું. જો આ જોયું ને તમે. બાપાએ ન આવડતું તો ખોલીને દઈ. પછી હું આપણે બીજા કારીગરને બોલાવવા પડે, કારણ કે આપણે કામ ન આવડતું હોય તો કાંઈ નહીં હાલો આવડે કે ન આવડે ઊભું થઈને કામ તો કરવું જોઈએ. એમાં તમારે શીખવો છે મારે શીખવો છે. એટલે કામ કરીને નિરાતે મળી આવે એવું ફ્રેન્ડ તો. બાકી આપણે દેખાવું નહીં આજે. ઓ ભાઈ તમારે સારું તાળી બાળી વગાડો, કારણ કે મેં કામ પૂરું કરી લીધું. જેમ તેમ કરીને ફિટિંગ કરી દીધું. થોડા ઘણા બોલ વધતા હતા એ પેટ્રોલ ટાંકીને નાખી દીધું. આપણે રેતો કારીગર કામ કરીને લાવી ગયો ભૂખ, એના વિશે વિચારવું પડે ને. એ પણ આપણી જ છે. આપણે મતલબ આપણા પેટમાં રહેવા વાળી. કાંઈ નહીં હાલો ગાયકા વિચાર કરી લઈએ. વિચાર કરીને આપણે નીકળી જાય સીધા પાણીપુરી ખાવા. મફતની. જેને મફતની ભાઈ, કારણ કે આપણે પાડોશી પાણીપુરી વાળા છે એટલે મફતની. આવા આવી ગયા ફાઇનલી ઘેર મફતની પાણીપુરી ખાઈને. તમે એમ વિચારતા મફતની પાણીપુરી? આપણે મફતનું બધું ખવડાવે ભાઈ. આપણે ફૂડ શું કહેવાય ફૂડ બ્લોગર નથી બન્યા. બાકી આપણે એમ કહે દેખો આ શું તમે નાખો આ લીલું મરચું એ શું કામમાં આવે એ સવારે ખબર પડે. એવા આપણે ફૂડ બ્લોગર નથી બન્યા. આપણે ભાઈ કોઈની બુરાઈ નથી કરતા. આપણે ખાલી મજાક મસ્તી માટે કહી દીધેલું છે, એટલે કોઈ સિરિયસ ન લેવું. તો કાંઈ નહીં આપણે પોગી ગયા ઘેર. હવે બરાબર ઘેર આપણે ખાવાનું બનાવ્યું હલમ દોસ્તો. તમે કોઈ ખાધો? એમ બાપા મારે પૂછે છે. જો તમે કોઈ ખાધો હોય ને
તો કમેન્ટ કરી દેજો. બાપા લાઈક કરો રે. બાપા એમ કે એને લાઈક કરજો. તો હું વિડીયો હું તેલ લેવા બનાવું. આજે મારા કેમેરામાં ગમે મિસ્ટેક છે ભાઈ, કારણ કે હું બહુ ધોળો લાગુ. હવે જે વિડીયો આવશે ને પ્રોપર જ આવશે, કારણ કે હવે લેપટોપમાં આપણે પાછા એડિટ કરશું. બરાબર, આપણે ઓલા શું કહે મોબાઈલમાં એડિટ કરતા હતા ને એટલે થોડું 19-20 થઈ જતું હતું, એમાં આપણે એટલી બધી ખબર પડતી નથી. બરાબર, તો કાંઈ નહીં, ચાલો ઘેર આવી ગયા આપણે. હવે નિરાતે ખાઈ પી સુઈ જાય. સુવાનું તો જો કે અમારે 1-1.5 વાગે હોય, કારણ કે વિડીયો એડિટ કરવા પડે ને, 2 ચેનલ આપણે આપતા હોય, એડિટ ન કરવા પડે. તો કાંઈ નહીં, ચાલો આપણે વિડીયો પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, શેર અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો. ઘરે જ લોચા લાગી ગયા એમનો હોય. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. સાથે તમારા બધા મિત્રોને શેર કરી દેજો. ચાલો મળ્યા પાછા કાલે નવા વિડીયો હારે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મળ્યા પાછા કાલે નવા વિડીયો હારે.